સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું। 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડૉક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતને પત્ર લખી ન્યાય આપવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે। દશનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે સુરત પૂણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરી કરાઈ હતી। તે સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોનો આક્ષેપ મુજબ ડૉક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે। સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે। હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પૂણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી છે, જે સગર્ભા હતા અને 8મા મહિને ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો। પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું છે। ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે, પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપીએ કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે। વધુમાં જણાવ્યું હતું કે સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે, પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી સામે આવી ઘટના ન ઘટે એના માટે કડક પગલાં લેવા માટે અને આવેદન આપવા માટે કલેક્ટર સુરતને આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બર 2025ના શુક્રવારે બપોરે 12 કલાકે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવાનો છે।